ગુજરાત કોંગ્રેસના હજુ પણ 7 બેઠકના ઉમેદવાર જાહેર કરવાના બાકી. સાંજે મળનારી સેન્ટ્રલ ઇલેક્શન કમિટીમાં નામો પર મોહર લાગવાની શક્યતા. રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન સામે અરજી. ક્ષત્રિય અગ્રણી આદિત્યસિંહ ગોહિલે કોર્ટમાં કરી બદનક્ષીની અરજી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં થશે સુનાવણી. પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિયો પરના નિવેદન પર હજુ પણ વિરોધી જ્વાળા. અમદાવાદમાં ક્ષત્રિય સમાધિ બેઠક તો ભાજપે શરૂ કર્યું ડેમેજ કંટ્રોલ. સુરેન્દ્રનગરમાં પૂતળા દહન કરાયું. ધ્વનિ પ્રદૂષણને લઈને સરકારનું હાઈકોર્ટમાં સોગંદનામું. સાઉન્ડ લિમિટર વિનાની સાઉન્ડ સિસ્ટમ પર રોક. ધ્વનિ પ્રદૂષણ પર સરકાર એક્શનમાં. તો આ તરફ ખેતરમાં આગ લાગી. ઘઉંનો પાક બળીને ખાક થઈ ગયો. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનો ખેડૂતનો દાવો.